તો જય સ્વામિનારાયણ, કેમ છો? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ ની અંદર. તો મિત્રો અત્યારે આપણે ચાલુ કરી દીધો બ્લોગ અને અત્યારે જો ઘોડીને દોડાવે બધાય. મેં કીધું હાલો આજે આપણે એન્જોય કરીને મસ્તી કરી બધાયની આટા મારીએ. આપણે ઘોડી પર બેહવું તો હે, કીધું હું બેઠો નથી. હું જો કે બી હું બેહવામાંથી એટલે ટ્રાય કરું હું અત્યારે કઈક મજા આવે. બાકી ક્રિકેટ હાલ લે જીરીક ક્રિકેટ રમી, પછી ઓલ સાઈડ વોલીબોલ રમવા જાય. અત્યારે બધા વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડમાં હે. ઓલા ગ્રાઉન્ડ માં ને ગાડલા બધા ને તડકે હુકવા હે, તેને બધા છોકરા આજે આ ગ્રાઉન્ડ માં રમે. જો અત્યારે ઘોડી હાલે છે ને મિત્રો મસ્ત વાતાવરણ છે આપણે ગ્રીન સ્કૂલ નું અત્યારે. અને આ બધા ત્યાં નાસ્તો કરે. શું નાસ્તા લીધું ભાઈ? સિંગ ભજીયા. આપણે કેન્ટીન માં ચેક કરતા આવી શું હે નાસ્તા. તો મિત્રો આપણે કેન્ટીન આવ્યા હતા પણ આપણે રાણો ભટકી ગયો છે. એના આગળ બે લાઈન આપણે સાંભળી લઈ. વારે ફેર ભાઈ બ્લોગ માં બે લાઈન બોલે ને બ્લોગ આપણો શાનદાર ધમાકેદાર થઈ જાય. બે લાઈન. આબરૂ પણ ક્યાં અહીં દૂધની જળવાય છે, બે દાંત ફૂટ્યા પછી માવડી ભૂલાય છે. આબરૂ પણ ક્યાં અહીં દૂધની જળવાય છે, બે દાંત ફૂટ્યા પછી માવડી ભૂલાય છે. કોઈ ઉજળ લાગતા બાગને પૂછો તમે, કોઈ ઉજળ લાગતા બાગને પૂછો તમે, પાનખર આવ્યા બાદ ફૂલો શું મેં કાય છે, પાનખર આવ્યા બાદ ફૂલો શું મેં કાય છે. બોજ લાગે તો કેજો મને હું ઉતરી જઈશ, બોજ લાગુ તો કેજો મને હું ઉતરી જઈશ. લાશમાં છે દમ આજે અર્થી પણ ઉચકાય છે. રાત આખી વીતી ગઈ છતાં, રાત આખી વીતી ગઈ છતાં ભોર થઈ ઉજરી, રાત આખી વીતી ગઈ છતાં ભોર ન થઈ ઉજરી. યાદ તારી આજ પણ આભમાં મેં સાંજી જાય છે, યાદ તારી આજ પણ આભમાં મેં સાંજી જાય છે. આમ તો આ જિંદગી પામી નહીં સન્માન, આમ તો આ જિંદગી પામી નહીં સન્માન, મોત આવ્યા બાદ લાશને પણ પોખાય છે. અરે તાળીઓ થઈ જાય ભાઈ, તાળી પાડો. વાહ 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 રાણાભાઈ. હાલો મિત્રો આપણે કેન્ટીન ખુલી ગઈ છે. શું સાહેબ નાસ્તામાં? ચોકલેટ બિસ્કિટ ને આ હું ફાફડા આખરા ના બધા લેવાય. શું લેવાનું ભાઈ તારે? અમારે ચનાચોર લેવા. હે ચનાચોર લેવા. લે ભાઈ સાહેબ એવું કઈ છે? હા ચનાચોર રાખીને લઈ લે હાલ. તારે અમારે ફરાડી ચેવડો. આપડા ફિલ્ડર ને પૂછીએ એનું શું એક્સપિરિયન્સ છે કે ક્યાર ના ઉભા ને દા આવી કે નથી આવતી. હાલો ક્યાર ના ઉભા તમે? બેટિંગ આવી નથી, ફિલ્ડિંગ કરવું લગભગ બોલિંગ આવવાની નથી એવું આપણે લાગી રહ્યું છે. ને બાઉન્ડ્રી ઓલ સાઈડ જવા દેવાનું. હું દડો બાઉન્ડ્રી જવા દેવાનો. હા હાલો તમે કયો એમ બસ. ઓલામાં બાપુને દોડાવે જો તો. હાલો આપણે જે ક્રિકેટરો આગળ જે ખરી કરી મારે રમવું હે હો. હું કીની ટીમમાં બેહવાનું કઈ નહીં મારે. મિત્રો બાપુ અને 6 ઉપર 6 માર્યા મારતે. હું તમારો એક્સપિરિયન્સ કયો? કેટલા 6 માર્યા તમે અત્યાર સુધી? 4-5 માર્યા, હજી 51 રન કરવા 35 રન થયા. ઠોકો ઠોકો. 15 ઘટે. આ તમારી ટીમ ના બધા? હા આપણે ઓ આવો દયો હાલો. હાલો ભાઈ ડો બી ગયો ઓલો સામે વાળો. હે સામે વાળો બી ગયો. હું આ તો ઊભો થયો ને એટલે જ જોવાનો 6 ના ગયો. ના ના વાઈડ નાખ્યો ઓલો બી ગયો. હાલો જો આવ્યો. ઓલો જો ચમન એમને ઊભો છો. હાલો મિત્રો આપણે બ્લોગર ચેન્જ થઈ ગયા છે. આપણે વિદ્યાર્થી નીકળવાનો બ્લોગિંગ તો આપણો નવો બ્લોગર છે. હાલો ભાઈ હાલ્યો કેમેરો. હોસ્ટેલ ની અંદર બધે ક્લિપ લેતા હો તમે, તમારી રીતે બ્લોગ કરતા હો જાવ. તો હાલો આપણે બધે જઈએ હવે હોસ્ટેલ ની અંદર. કે અત્યારે આપણે 1 વાગે બધા વિદ્યાર્થીઓને ગાડલાનું કીધું હતું હુકવાનું, તો અત્યારે બધા ગાડલે પણ હુકવી દીધા. પણ ધીમે ધીમે બધા લે છે ગાડલા. તો હાલો હવે આને આપણે રિએક્શન જોઈએ કે બધા કેવી રીતે ગાડલાનું બધું કરે છે. ચાલો આપણે જોઈએ. હાલો અત્યારે આપણે પૂગી ગયા બિલ્ડિંગ માં ને બિલ્ડિંગ માં હાલો આપણે વિદ્યાર્થીઓને જોઈએ કે કેવું લાગ્યું. ભાઈ તમને કેવું લાગ્યું અટાણામાં? મજા આવે. જો આને બહુ મજા આવી તને કે ગાડલા કકેરવાનું તો ગાડલા કકેરવાનું સામું પાડી દીધું. એવું થયું? તો હા કઈ વાંધો નહીં. હાલો તો આપણે થોડા ઉપર જઈએ ને ઉપર ત્યારે જોઈએ કે વિદ્યાર્થીઓને કેવું લાગ્યું ગાડલા પકડવાનું. અને હાલો આપણે થોડું કબડ્ડી ને પણ હાલે, કબડ્ડી નું આપણે જોતા આવી. જેમાં સામે કબડ્ડી નું થોડુંક હાલે ગ્રાઉન્ડ માં. હાલો ઇંગ્લિશ ને થોડુંક મળતા હોય ને હાલો અહીંયા જઈએ. તો અત્યારે અમે પૂગી ગયા છે કબડ્ડી ના ગ્રાઉન્ડ માં. ને આપણા કેપ્ટન ઓમભાઈ તમને કેવું લાગે કબડ્ડી માં રમવાની? બહુ મજા આવે છે. બહુ મજા આવે. તો હાલો થોડીક મારી દો, થોડીક ગાડી મારી દો એટલે થોડુંક બતાવી દઈએ તમારા બધા વાલીઓને. તો જો અહીંયા હાલે લે. વાહ ભાઈ વાહ, વાહ ઓમભાઈ વાહ. કેવી મજા આવી તમને? બહુ મજા આવી. બહુ મજા આવી. કઈ વાંધો ના. પાછા બીજી વાર આપશું અમે. તો અત્યારે આપણે પૂગી ગયા બિલ્ડિંગ માં. અને બિલ્ડિંગ માં જોવા જાય તો 208 માં પૂગી ગયા. 208 માં જોવા જાય તો અહીંયા છે આપડા ભાઈ પાદરિયા જેનિલભાઈ. કેવી તમને મજા આવી? હા ભાઈ, હા ભાઈ કેવી મજા આવી તમને? ડબ્બા ગાડલા ખખડાવેલા તમને કેવી મજા આવી? મજા આવી. બહુ મજા આવી ને. મૂકી ગયા આપણે પાછા 213 માં.
તો 213 માં આવી ગયા. અને અહીંયા ભાઈ શું હાલે ભાઈ તમારું? એટલે અહીંયા ભાઈ શું હાલે ભાઈ તમને આજે? અમે મજા આવી કરી. જો બેડ ગાદલા બાદલા લાયા નીચેથી ગોઠવીએ છીએ. આ ઘરે જાય છે. હા, કોણ ઘરે જઈએ? કાજી કેવું લાગે ભાઈ તમને જવામાં? ઘરે જવાનું હોય મજા નથી એટલે. હા, એવું થયું? એમ તો આમ લાગે કે તમને મજા નથી એવું લાગે. તમે કયો ઘરે જવું? અરે ભાઈ કઈ નથી. શું થયું ભાઈ તમને? ગરમી કઈ તો ઘરે જવું. ગરમી ચડી ગઈ. ઓહ, એમાં ઘરે જવું તારે? કાઈ વાંધો નહીં, હાલો હાલો. જવું પડે છે અમારે. હા, હાલો 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 આપણે આપણે મૂકી ગયા દામાના રૂમ માં. તો શું હાલે મિતભાઈ? માંડવીના ઓરા. વાહ ભાઈ વાહ. આવા આવા તો વાહ ભાઈ વાહ. પછી કોકથી ખાવશું હાલો ને, પછી આપણે કોકથી ખાવું. વાહ ભાઈ વાહ. આવો તો ભાઈ અમે જઈ પછી થોડી વાર પછી આપણે મૂકી ગયા કુટીરમાં. ને કુટીરમાં જોવા જાય તો અહીં બધા આપણને તબલા વગાડે. તો જોઈ લ્યો ભાઈ, અહીં બધા તબલા વગાડે. કેવું લાગે ભાઈ? ભાઈ તમને બહુ મજા આવે તબલા વગાડવાની? કઈ અહીં જવું તો પ્રેક્ટિસ કરવા. વાહ ભાઈ વાહ. તો હાલો આપણે જઈ બીજા કોકને મળી. સ્વામિનારાયણ, કેમ છો મિત્રો? મજામાં જ હશો ને? આપણો વ્લોગ જોતા ને મજામાં ન હોય એવું બને જ નહીં. તો આજે આપણે અત્યારે ફ્રી બેલ નો સમય છે, તો આપણે અત્યારે એન્જોય પાર્ક તરફ જઈએ, જ્યાં બાળકો ફ્રી બેલ માં રમત ને બધું રમતા હોય તે આપણે નિહાળીશું. તો આ ચલો, જ્યાં બાળ મિત્રો બધા ક્રિકેટ રમતા હોય અને ફ્રી બેલ ની મોજ માણતા હોય છે, તો આપણે હવે આગળ એન્જોય પાર્ક તરફ જઈએ, ત્યાં બાળકો રમતા હોય છે તેના આપણે વ્યૂ લેશું. આપણે આવી ગયા છે એન્જોય પાર્ક બાજુ, તો ત્યાં બાળકો બધા રમી રહ્યા છે, તો ચાલો આપણે તેનો વ્યૂ નિહાળીએ. આપણે અત્યારે આવી ગયા છે એન્જોય પાર્ક, તો ત્યાં બધા બાળકો જો રમી રહ્યા છે, તો આપણે તેને પૂછીશું કે તમને કેવી મજા આવે છે અને ગુરુકુળમાં શું છે ને તેને શું શું મજા આવે છે, તેને આપણે માહિતી મેળવીએ. આપણે બાળકો અત્યારે રમત કરી રહ્યા છે અને લપસણીમાં મોજ માણી રહ્યા છે, તો ચાલો આપણે તેને નિહાળીએ. તો મિત્રો કેવો લાગે આપણે જો નાના નાના બ્લોગરું. હવે આ બ્લોગ ને એન્ડ કરી નાખીશું. તમને ગમ્યો તો લાઈક કરી નાખજો. અને કાંઈ પણ નવા નવા વિદ્યાર્થીઓ નવા નવા કોન્ટેન્ટ સાથે બ્લોગ બનાવશે અને નાના નાના વિદ્યાર્થીઓ શીખે છે, બધાને વારો આવશે. તો તમે કહેજો કમેન્ટમાં કે મજા આવે અને કે બ્લોગ બન્યો છે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.